અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં તબીબોની મા કાર્ડનો લાભ ખાટી લેવાની લાલચને પગલે કડીના 2 દર્દીના મોત નીપજ્યા. કડીના બોરીસણા ગામમાં હેલ્થ કેમ્પ બાદ દર્દીઓને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં લાવી પરિવારજનોની જાણ બહાર જ 19 લોકોની એન્જિયોગ્રાફી કરી હતી, જેમાંથી 7ની એન્જિયોપ્લાસ્ટી કરી નાખી અને તેમાંના 2 દર્દીના મોત થઈ ગયા છે અને 5 દર્દી હાલ આઈસીયુમાં દાખલ છે. આ તમામ ઓપરેશન ડોક્ટર પ્રશાંત વઝીરાણીએ કર્યા હતા. ઘટનાને પગલે ગ્રામજનોએ વહેલી સવારે હોસ્પિટલ પહોંચી તોડફોડ કરી હતી. બનાવની ગંભીરતાને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડોક્ટર ભાવિન સોલંકી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ સમગ્ર બાબતે માહિતી મેળવવા માટે ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા હતા. ગઈકાલ સાંજથી જ ખ્યાતિ હોસ્પિટલમાં કોઈ પણ જવાબદાર ડોક્ટરો હાજર નથી. હોસ્પિટલના ડાયરેક્ટર અને ચેરમેન સહિતના લોકો ગાયબ છે. માત્ર એક ડોક્ટર હાલ હોસ્પિટલમાં આઈસીયુમાં હાજર છે. હાલમાં અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ, યુએન મહેતા અને ગાંધીનગર આરોગ્ય વિભાગની 8 થી 10 ડોક્ટરોની ટીમ ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચી છે. કપરાડાના માંડવા ગામ પાસે કુમઘાટ ઉપર બસ પલટી, બસમાં સવાર 30 થી વધુ યાત્રીઓ ઇજાગ્રસ્ત થયા. વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના નાસિકના શિરડી સાઈબાબા મંદિરથી યાત્રાળુઓને લઈ બસ સુરત આવવા રવાના થઈ હતી, ત્યારે કપરાડાના માંડવા ગામ પાસે કુમઘાટ ઉપર બસ પલટી ખાઈ ગઈ હતી, જેથી અકસ્માત થયો હતો. જે અકસ્માતમાં બસમાં સવાર 30 થી વધુ યાત્રીઓને નાની મોટી ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ડ્રાઈવરે કહ્યું કે બસની બ્રેક ન લાગી અને પલટી મારવી પડી. બીજી તરફ મુસાફરે કહ્યું કે ટિકિટ વગર પેસેન્જર છલોછલ ભર્યા હતા. માંડવા ગામ પાસે કુમઘાટ ખાતે બસ પલટી જવાની ઘટના બની હતી. બસની બ્રેક ફેલ થઈ જતા ઢાળ પર બસને રોકવી મુશ્કેલ પડી રહી હતી, જેથી ડ્રાઈવરે બસને પલટાવી નાખી હતી. આ ઘટનાની જાણ સ્થાનિકોને રાહદારીઓને થતા તાત્કાલિક ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ઘટનાની જાણ કપરાડા પોલીસની ટીમ અને 108ની ટીમને કરી હતી. ઇજાગ્રસ્તોને 108ની ટીમની મદદથી કપરાડા સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ ધરમપુર સ્ટેટ અને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વડોદરાની આઈઓસીએલ રિફાઇનરીમાં આગની દુર્ઘટનામાં 2 કર્મચારીઓના મોત નીપજ્યા. યુવકોના પરિવારજનોએ આક્રંદ સાથે આક્રોશ ઠાલવ્યો. વડોદરાની આઈઓસીએલ રિફાઇનરીમાં સોમવારે સાંજના સમયે લાગેલી આગની દુર્ઘટનામાં 2 કર્મચારીઓના મોત નીપજ્યા હતા, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આગ એટલી ભીષણ હતી કે કાબુ મેળવતા 15 કલાક લાગી હતી. આગ કાબુમાં આવ્યા બાદ આજ સવારથી જ રિફાઇનરી રાબેતા મુજબ ચાલુ થઈ હતી. કર્મચારીઓ પણ પહોંચ્યા હતા, પરંતુ થોડી વારમાં જ ડરના માર્યા બહાર નીકળી ગયા હતા. તો બીજી તરફ આગની દુર્ઘટનામાં જે 2 કર્મચારીઓના મોત નીપજ્યા હતા, તેમના પરિવારજનો રિફાઇનરીના ગેટ પર આવી પહોંચ્યા હતા અને આક્રંદ સાથે આક્રોશ ઠાલવ્યો હતો. દીકરાને ગુમાવનાર માતાએ કહ્યું હતું કે મને મારો દીકરો જોઈએ. આઈઓસીએલ રિફાઇનરી પર મોટી સંખ્યામાં પરિવારજનો અને કંપનીના અન્ય કર્મચારીઓ એકત્ર થઈ જતા પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. મૃતક પરિવારજનોના વારસદારોને નોકરી અને સહાયની માંગ કરી છે. જમ્મુ કાશ્મીરના કુપવાડામાં એન્કાઉન્ટર, 7 દિવસમાં 5મી અથડામણ. જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લાના નાગમર્ગ વિસ્તારમાં મંગળવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. અહીં 2 આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. છેલ્લા 7 દિવસમાં ઉત્તર કાશ્મીરમાં આ 5મું એન્કાઉન્ટર છે. અગાઉ બાંદીપોરા, કુપવાડા અને સોપોરમાં એન્કાઉન્ટર થયા હતા. આ પહેલા 10 નવેમ્બરે કિશ્તવાડના કેશવાનના જંગલોમાં એન્કાઉન્ટર થયું હતું. અહીં 3 થી 4 આતંકીઓ છુપાયા હોવાના સમાચાર હતા, જે બાદ સેનાએ શોધખોળ કરી હતી અને આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું. જવાબી કાર્યવાહી દરમિયાન પેરા સ્પેશિયલ ફોર્સના 4 જવાનો ઘાયલ થયા હતા. નાયબ સુબેદાર રાકેશ કુમારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. આજે ત્રીજા દિવસે પણ અહીં સર્ચ ઓપરેશન ચાલુ છે. છેલ્લા 2 દિવસમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે 3 એન્કાઉન્ટર થયા છે. સુરક્ષા દળોએ નવેમ્બરના 10 દિવસમાં 8 આતંકીઓને ઠાર કર્યા છે. 8 નવેમ્બરે સોપોરમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા અને 9 નવેમ્બરે 1 આતંકવાદી ઠાર કરાયો. અધૂરા માસે જન્મેલા 2 જોડિયા નવજાત શિશુને ફેંકી દીધા. ગોધરામાં કોમન પ્લોટમાંથી નવજાત છોકરો છોકરી મળ્યા. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ભુરાવાવના
ડબગરવાસ વિસ્તારમાં આવેલી એક ખુલ્લી જગ્યામાં અધૂરા માસે જન્મેલા નવજાત 2 બાળકો ફેંકી ગયાની ઘટનાને કારણે ચકચાર મચી છે. સ્થાનિકો દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અધૂરા માસે જન્મેલા બંને બાળકો પર કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલા ડબગરવાસ ખાતે એક કોમન પ્લોટમાં કોઈ નિર્દય માતા અધૂરા માસે જન્મેલા 2 નવજાત શિશુને ફેંકી જવાની ઘટના બની છે. કોમન પ્લોટમાં નવજાત શિશુને ફેંકી જતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ગોધરા સ્થાનિક પોલીસને જાણ કરી. પોલીસે ઘટના સ્થળ ઉપર આવી નવજાત શિશુને કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. નવજાત શિશુ કોણ ફેંકી ગયું તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. આમોદમાં નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ દ્વારા ચોકડી ઉપરના દબાણો દૂર કરવા નિયંત્રણ રેખા અંતર્ગત માર્કિંગ કરાયા. આમોદમાં નેશનલ હાઈવે ઓથોરિટીએ આમોદ નગરપાલિકાના અધિકારીઓને સાથે રાખી નિયંત્રણ રેખામાં આવતા ગેરકાયદેસર દબાણો ઉપર માર્કિંગ કરવાની કાર્યવાહી હાથ ધરી છે, જેથી દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આમોદ 4 રસ્તા ઉપર અનેક દુકાન માલિકોએ નેશનલ હાઈવે પર મિલકતમાં ગેરકાયદેસર દબાણો કરી મોટા શોપિંગો બનાવી દીધા હતા, જેના કારણે આમોદ ચોકડી ઉપર ટ્રાફિકની સમસ્યા વધી હતી. જે બાબતે જાગૃત નાગરિકોની ફરિયાદના આધારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તેમની 27 મીટરની બાંધકામ રેખાની હદમાંથી 13.71 મીટર નિયંત્રણ રેખા ઉપર નેશનલ હાઈવે નંબર 64 રોડના મધ્યમાંથી માપણી કરી નિયંત્રણ રેખાના માર્કિંગ કર્યા હતા. આમોદ 4 રસ્તા ઉપર પૂર્વ અને પશ્ચિમ દિશામાં અનેક દુકાન માલિકોએ ગેરકાયદેસર દબાણો કરી નેશનલ હાઈવેની સરકારી પ્રોપર્ટી ઉપર દબાણ કર્યું હોવાનું સામે આવ્યું હતું. રાપરના ચિત્રોડમાં 11 દેવસ્થાનોમાં સામૂહિક તસ્કરી બાદ કાનમેરમાં ચોરીથી ભાવિકોમાં રોષ, આરોપી હાથવેતમાં. વાગડ વિસ્તારમાં અસામાજિક તત્વોને જાણે કાયદાનો કોઈ ડર ન હોય તેમ પ્રતિદિન એક બાદ એક ચોરી, હત્યા અને મારામારી જેવી ગંભીર ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ચાલુ સપ્તાહે જ રાપરના ચિત્રોડ અને જેઠાસરી ગામે 11 દેવ મંદિરમાં ₹97,000ની ચોરીની ઘટનાનો ભેદ વણ ઉકેલ્યો છે. ત્યાં હવે નજીકના કાનમેર ગામે અલગ 8 મંદિરોમાં મૂર્તિ ઉપર ચડાવેલા ચાંદીના ઘરેણાં અને દાનપેટીની રકમ ઉસેડી જવાય છે. રાત્રિ દરમિયાન બનેલી ઘટના બાદ ગાગોદર પોલીસ વહેલી સવારથી જ ઘટના સ્થળે દોડી જઈ ચોરી અંગેની પગેરું શોધવા મથામણ કરી રહી છે. જો કે દેવ મંદિરોમાં સામૂહિક તસ્કરીના પગલે ભાવિકોમાં રોષની લાગણી ફેલાય છે. આ અંગે ગાગોદર પીએસઆઈ સેંગલનો સંપર્ક કરતા તેમણે ચોરીની ઘટના અંગે તપાસ ચાલુમાં હોવાનું જણાવ્યું હતું. કાનમેર ચોરી બાબતે આરોપીને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યો હોવાની વાત અંગે તેમણે આરોપી હાથવેતમાં હોવાનું અને તપાસ બાદ વિગતવાર તમામ ઘટનાક્રમ જણાવવાનું કહ્યું હતું. ગિરનાર પર્વત પર માનવ મહેરામણ ઉમટ્યું. જૂનાગઢ ગિરનાર પર્વત પર પરિક્રમાના દિવસોમાં યાત્રાળુઓનું કીડિયારું ઉભરાણું. આજે રાત્રે 12 વાગ્યાથી વિધિવત રીતે પરિક્રમા શરૂ થવાની છે. ત્યારે પરિક્રમામાં આવતા યાત્રાળુઓ પરિક્રમાના એક દિવસ અગાઉ જ પરિક્રમા ગેટ પર ધામા નાખ્યા હતા. જે યાત્રાળુઓની બહોળી સંખ્યા જોઈ તંત્ર દ્વારા એક દિવસ અગાઉ જ પરિક્રમાનો ગેટ યાત્રાળુઓ માટે ખુલ્લો કરવામાં આવ્યો હતો. ત્યારે પરિક્રમામાં આવતા યાત્રાળુઓ ભવનાથ ક્ષેત્રમાં પણ ફરવા જાય છે. ત્યારે જૂનાગઢ આવતા યાત્રાળુઓ રોપવે તેમજ સીડી મારફતે ગિરનાર પર્વત પહોંચ્યા હતા. પરિક્રમાના દિવસોમાં ભવનાથ ક્ષેત્રમાં લાખોની સંખ્યામાં યાત્રાળુ આવે છે. આ યાત્રાળુઓ પરિક્રમા પહેલા અને પરિક્રમા પૂર્ણ કર્યા બાદ ગિરનાર પર્વત પર જતા હોય છે. ગિરનાર પર્વત પર હજારોની સંખ્યામાં યાત્રાળુ હાલ જોવા મળી રહ્યા છે. ત્યારે જૂનાગઢ આવતા યાત્રાળુઓ ગિરનાર પર્વત પર જૈન દેરાસરમાં અંબા અને ભગવાન દત્તાત્રેયના દર્શન કરી પુણ્યનું ભાથું બાંધે છે. ગિરનાર પર્વત પર અંબાજી મંદિર નજીકની સીડીઓ પર યાત્રાળુઓની લાંબી લાઈનો જોવા મળી છે. ત્યારે હજુ પણ છેલ્લા 5 દિવસ યાત્રાળુઓ બહોળી સંખ્યામાં ગિરનાર પર્વત પર જોવા મળશે. ઉમરેઠ બીએપીએસ મંદિરના પૂજારીનું કારસ્થળ. 1 વર્ષ સુધી રસોડામાં લઈ જઈ મનોદિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું. અંતે ગુનો નોંધાયો.
આણંદ જિલ્લાના ઉમરેઠ ગામમાં 3 દિવસ અગાઉ ત્યજી દીધેલ હાલતમાં નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બાળકને જન્મ આપનાર મનનો દિવ્યાંગ યુવતીએ મેજિસ્ટ્રેટ સમક્ષ કબૂલાત કરતા જણાવ્યું કે મંદિરનો પૂજારી કાંતિ વાઘેલા છેલ્લા 1 વર્ષથી રોજ બપોરે મંદિરની અગાસી ઉપરથી જમવાનું લેવા માટે બૂમ પાડી બોલાવતો હતો અને ત્યારબાદ રસોડામાં લઈ જઈ દુષ્કર્મ આચરતો હતો. આ કબૂલાતને આધારે પોલીસે મંદિરના પૂજારી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બાળકને જન્મ આપનાર યુવતીની પૂછપરછ કરી હતી, પરંતુ શરૂઆતમાં યુવતી કંઈ બોલતી ન હતી. જો કે બાદમાં આ યુવતીએ મેજિસ્ટ્રેટ સમક્ષ સ્વામિનારાયણ મંદિરના પૂજારીએ દુષ્કૃત્ય કર્યું હોવાનું કબૂલ્યું હતું. આ યુવતીએ જણાવ્યું કે મંદિરનો પૂજારી કાંતિ વાઘેલા છેલ્લા 1 વર્ષથી રોજ બપોરે મંદિરની અગાસી ઉપરથી જમવાનું લેવા માટે બૂમ પાડી બોલાવતો હતો અને ત્યારબાદ રસોડામાં લઈ જઈ દુષ્કર્મ આચરતો હતો. રાજુલામાં ગ્રામ્ય વિસ્તારમાં સિંહ પરિવારની લટાર. કોવાયા ગામમાં સિંહ પરિવાર દિવાલ કૂદી રહેણાંક મકાનમાં ઘૂસી ગયો. રાજુલા તાલુકાના કોવાયા ગામમાં એક રહેણાંક મકાનમાં સિંહ પરિવાર ઘૂસી આવ્યો હતો. સુરેશભાઈ અગ્રવાલના રહેણાંક મકાનમાં અડધી રાત્રે સિંહ પરિવાર દિવાલ ઉપર છલાંગ લગાવી અંદર પ્રવેશ્યા, જેનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક સિંહ પરિવાર ગ્રામ્ય વિસ્તારમાં લટાર મારવા પહોંચી જાય છે, જ્યાં દિવાલ પર છલાંગ લગાવી એક રહેણાંક મકાનમાં આખો સિંહ પરિવાર ઘૂસી આવ્યો છે, જે બાદ ત્યાં જ લટાર મારે છે. જો કે રૂમના દરવાજા બંધ હતા, જેથી રૂમની અંદર તો સિંહ જઈ શક્યા ન હતા. આ દરમિયાન બહાર શ્વાન પર ફરી રહ્યો હતો. તે સમયે જ આસપાસના લોકો જાગી ગયા હતા, જેથી સિંહ પરિવાર બહાર નીકળવા દોડધામ કરી રહ્યો હતો. સિંહો ચારે તરફ દોડધામ કરતા જોવા મળ્યા. અંતે આસપાસના લોકોએ ગેટ ખોલી દેતા સિંહો છલાંગો મારી બહાર નીકળી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.